હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો આપણો નવા વર્ષનો નવો વ્લોગ એટલે કે પહેલો વ્લોગ ચાલુ કરીએ છીએ આપણે 12 વાગે. અત્યારે વાગી ગયા છે 12 અને હું આવી ગઈ છું રસોડાની અંદર. તો આપણે અત્યારે રસોડાની અંદરથી જ વ્લોગ ચાલુ કરી દઈએ, કેમ કે હમણાં બહુ લેટ થઈ જાય છે. મમ્મી નથી એટલે તો મમ્મીની બહુ યાદ આવે છે, કેમ કે એ હોય ને તો અત્યારે બધું મારે શાકને સમારાઈ ગયું હોય અને સીધા વઘાર કરવાના હોય અને બહુ લેટ થઈ જાય તો એ વઘાર પણ કરી નાખે તો મારે રોટલી જ કરવાના રહીએ. પણ અત્યારે હું શાકના વઘાર કરું છું અને વાણીબેન વયા ગયા છે આપણા આંગણવાડીએ, તો એ પણ આજે 12 વાગે આવી જવાના હતા, તો હમણાં આવી જશે. અને નવા વર્ષની શરૂઆતમાં બધાને એક તો થેન્ક યુ સો મચ કે હું જે આ વ્લોગ બનાવું છું અને મારી જે જર્ની છે આખા વર્ષની એની અંદર મને સપોર્ટ કરવા માટે તમારા બધાનો ખૂબ આભાર. દિલથી બધાનો ખૂબ આભાર કે તમે લોકો આટલો સપોર્ટ કરો છો અને તમારા સપોર્ટના કારણે જ હું આટલી આગળ આવી છું. તો બધાનો દિલથી એકવાર તો ખૂબ આભાર. તમે લોકો કમેન્ટ્સ કરો છો, લાઈક આપો છો અને અમારા વ્લોગને એન્જોય કરો છો અને જુઓ છો એ માટે. તો હવે તમારે એક કમેન્ટ એ કરવાની છે કે મારા વ્લોગ તમને કેવા લાગે છે અને તમારે કેટલા વાગે મારા વ્લોગને જોવાના છે, કેમ કે હું વિચારું છું કે આજેથી એક નવી શરૂઆત કરું અને તમે આપો એ ટાઈમે હું વ્લોગ અપલોડ કરું તો તમને લોકોને જોવામાં મજા આવે, કે તમે લોકો એન્જોય કરી શકો મારા વ્લોગને. તો એક ખાસ રિક્વેસ્ટ છે કે તમે મને કમેન્ટ કરજો. તો ખાસ તમે લોકો કમેન્ટ કરજો કે હું તો મારા વ્લોગને કેટલા વાગે અપલોડ કરું, જેથી કરીને તમે સહેલી રીતે વ્લોગને જોઈ શકો. અને એક તો ફરી એકવાર બધાનો ખૂબ આભાર અને બધાના માટે મારા પરિવાર વતી તમારા પરિવારને ખૂબ સારી નવા વર્ષની શુભેચ્છાઓ, કે ભગવાન તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે, નિરોગી રાખે અને તમારા મનની મનોકામનાઓ બધી માતાજી પૂરી કરે. તો બધા ખૂબ મહેનત કરે છે અત્યારે, પણ ઘણા લોકોને ઘણા કારણોસર પાછા પડવું પડે છે, પણ નિરાશ થવાનું નથી. આપણે નિરાશામાંથી પણ એક આશાનું કિરણ મળી રહે છે, તો આપણે બધા એ આશાનું કિરણ ગોતી અને આગળ વધવાનું છે. તો મારે પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે અત્યારે, તો આપણે પણ હિંમત હારવાની નથી અને આગળ જ વધ્યા રહેવાનું છે. તો બધા જ આગળ આવી શકે છે અને જે પડી અને બેઠો થઈને આગળ વધે છે એ બધા કરતાં પહેલાં આગળ વધે છે. બાકી જે નિરાશ માની લે છે એ લોકોને થોડીક પ્રોબ્લેમ થાય છે. તો એનીવે ચલો, બધાનું આ નવું વર્ષ ખૂબ સારું જાય એવી શુભેચ્છાઓ છે અને મને સપોર્ટ કરવા માટે અને બસ આવો નવો જ સપોર્ટ કરતા રહેજો. તો દિલથી બધાને થેન્ક યુ. મારા વ્યુઅર જે છે રેગ્યુલર મને કમેન્ટ કરે છે, રસીલાબેન કરીને છે એ, તો એને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે અને કમેન્ટ કરવા માટે. મારો એક પણ બ્લોગ એવો નહીં હોય કે એની કમેન્ટ નહીં હોય અને એની કમેન્ટ ખૂબ સારી હોય છે જે મને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. તો દિલથી થેન્ક યુ સો મચ રસીલાબેન. અને બસ આગળ ને આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો અને સારા વિશિસ આપતા રહેજો અને સારી કમેન્ટથી હું આગળ વધું એવી મને શુભેચ્છાઓ બસ આપતા રહેજો. અને અત્યારે હું રસોઈની અંદર બનાવી રહી છું રીંગણાનું શાક અને આજે ઈચ્છા છે નવા વર્ષની નવા દિવસે તમારી જોડે પીઝાની રેસિપી શેર કરવાની. તો હું સાંજે પીઝા બનાવવાની છું, એ પણ ઘરે, અને ઘરે જ બધું રોટલો આપણે જે પીઝાનું બેઝ આવે છે એ પણ હું ઘરે બનાવવાની છું અને બધું ઘરે જ બનાવવાની છું. તો હું તમારી જોડે શેર કરીશ, તો જોવાનું ભૂલતા નહીં. અને હમણાં વાણી બેન આવી જવાના છે તો એની મસ્તી ચાલુ થઈ જશે. તો પહેલાં તો હું ફટાફટ રસોઈ બનાવી લઉં છું અને રસોઈમાં આજે શું બનાવું છું એ તમને હું બતાવી દઉં છું. તો બન્યા રહેજો એન્ડ સુધી વ્લોગની અંદર. અને આપણે ઘંટી ચાલુ છે તો એનો થોડોક અવાજ આવશે. તો ચલો હું બતાવું તમને હું શું બનાવું છું એ. તો જો અહીંયા આપણે આજે છે ને વાલોર ને રીંગણાનું શાક બનાવ્યું છે. તો મસ્ત અંગોઠલી વાલોર છે જો આ, તો એને મેં ખોલી રાખી હતી એટલે સીધું વઘારવાનું જ રહી, એટલે વઘારાઈ ગયું અને રીંગણું ભેગું નાખ્યું છે. તમારા બગીચામાં થાય છે અંગોઠલી વાલોર, તો એનું અમે શાક બનાવ્યું. અને બીજું આજે જો બા લઈ આવ્યા છે મસ્ત નાના બેબી ટમેટો. તો આ ટમેટા છે ને ગ્રીન કલરના નાના છે ને, તો એને જો આ રીતે મેં સુધારી નાખ્યા ચીરું કરીને. તો આ દેશી ટમેટા છે ને, તો આનો આજે આપણે છે ને સંભારો બનાવવાનો છે દેશી ટમેટાનો. તો જો એ કાચા હોય ને લીલા, એનો સંભારો બહુ મસ્ત બને. તો મેં જો આ રીતે છે ના છે ઝીણી નાની ટમેટી, તો આ ખાટ મીઠી હોય તો એ છે ને સંભારામાં ઓર ટેસ્ટ મસ્ત આવે આનો. તો જો આના આજે આપણે સંભારો કરવાનો છે. ના તો જો કેટલા ક્યુટ છે નાના. તો આનો આજે આપણે સંભારો જો બનાવશું. બાકી જો કાચું કચુંબર બધું આપણે સુધારાઈ ગયું અને અહીંયા બા હજી સુધારે છે કાચું.
તો ટમેટું સુધારે. જો વાણી બેન આવી ગયા ટીટ કરતા. હે તો કોબીનું કાચું તો હમણાં તો ફૂલ પ્રમાણમાં ગાજર ને કોબી ને મૂળા ને બધું આવે છે. તો કાલે બાએ મરચાં આખ્યા હતા અને આજે આ બધું સુધારી લીધું. હજી તો હળદર ને આદુ ને એવું તો બાકી છે. કાલે બધું સુધાર્યું હતું. આજે જે એટલું સુધાર્યું છે. તો ચાલો પેલા તો રસોઈ બનાવી લો. વાણી બેન આવી ગયા એટલે આગળ હવે એના નોખરાઈ ચાલુ થઈ જશે પાછા. મારી પાસેથી હટશે નહીં થોડીક વાર. તો આજ તો રોઈને તો બેન નિશાળે ગયા હતા એટલા માટે. તો નવા વર્ષના નવા દિવસે જ બેન રોઈને નિશાળે ગયા હતા. તો ચાલો પહેલાં તો હું સંભારો વઘારી લઉં ને 12 ને 5 તો થઈ ગઈ. તો મળીએ આપણે આગળ. બન્યા રહેજો બ્લોગની અંદર. લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા મસ્ત મજાનો આપણો ટમેટાનો સંભારો બની અને રેડી થઈ ગયો છે. અને જો એકદમ મસ્ત ચડી ગયો ખાટો મીઠો. તો આવી રીતના કાચા ટમેટાનો સંભારો તો તમે બનાવી શકો છો. અને જો અહીંયા આપણું વાલોનું શાક ખાતા આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. હવે આની આપણે રોટલા ખાવાના છે. તો મમ્મી તો નથી પણ હું ને બા ને પપ્પા અમે ત્રણેય ખાશું રોટલા. અને અહીંયા જો અમારી દીકરી કેવું મને કામ કરી દે. વાણી આ બધા કપડાં જો એક એક કરી અને લઈ આવે છે. કા વાણી? હાય, જય શ્રી કૃષ્ણ. તો જો એ કામમાં કેટલી છે વ્યસ્ત. તો જો એ કામ કરવા માંડી છે. બધા કામ કરવા માંડ્યા છે. હવે મારે છે ને રોટલી અને રોટલા બનાવવાના છે. તો બનાવી લઈએ રોટલી અને રોટલા. અને પછી બપોર પછી બનાવવાના છે આપણે પીઝા હોમમેડ. તો તમને એ બતાવીશ. તો બન્યા રહેજો બ્લોગની અંદર. જો અમે જમીન નવરા થઈ ગયા ને તો વાણી જો બાને હે ને વાસણ કરાવવા લાગે. વાણી શું કામ કરે? હે વાસણ કરશો? તને આવડે? હે તો જો વાણી બાને વાસણ સાફ કરાવવા લાગે. જો વ્યવસ્થિત હાથ ફેરવે. વિસરવાનું હોય ને. આ બધા તે જ વિસરા લે. તો બહુ કામ કરે હો વાણી. જો કેવું કામ કરે ફટાફટ. એને ઊંધી વાર્તા આવડે. સરસ કામ કરે હો વાણી બેન. તો જો હે જો મારે દળનું દરાય તો એટલું દરાડું ને. હજી તો અમારે બપોર પછી ચાલુ રહે બાજરાનું બધું. તો જો વાણીબેન કેવું કામ કરે. મમ્મી નથી તો અને બા પણ અમારે એક્ટિવ છે એટલે બા પણ અમને કામમાં મદદ કરે. તો મારે પોચાય નહીતર પોચાય નહીં. તો બા ને વાણી બે વાસણ કરે ને મારે કરવાના છે પોતા. આપણે ડોલ જો અહીંયા પડી જ છે તો પોતા કરી નાખીએ ને. અત્યારે જો વાગવામાં કેટલા આવ્યા છે ને એ બતાવી દો. 2:45ની વાર છે. એટલે હજી તો કામ પતાવીને ફ્રી થઈને હું ત્યાં 3 તો વાગી જ જાય. અડધી કલાક વહી જાય હજી હમણાં 2:45-3. તો પછી થોડીક વાર આરામ કરીને છે. તો દહીણા દરવાના છે એટલે થોડુંક વહેલું જાગવું પડશે. નહીંતર અમે 4:30-5 વાગી જાય. નક્કી ન હોય કેમ કે 3 વાગ્યા પછી તો સુવાનું થાય. તો 1.5-2 કલાક થોડોક આરામ કરી લઈએ. પછી તો છે ને રાતે 11-11:30 વાગે ને 12 વાગે કંઈ નક્કી ન હોય એટલા માટે. તો હવે કામ પતાવી લઈએ. હાલો ફ્રેન્ડ્સ, તો જા આપણે ક્યારની તૈયારી ચાલુ કરી દીધી છે પીઝા બનાવવાની. અને મેં એના જો અહીંયા મસ્ત મસ્ત એ બા જાળી નથી બદલાવાની. એ આવું તો હા 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 હા. તો જો હે ને અમારે અડદની દાળ દરવાની છે અડદિયા બનાવવા માટેની. પણ જો અહીંયા આપણે છે ને આ પીઝાનું એ બસ એ બે જ છે લેવાના. વાણીબેન જો સોસ લે છે ને અહીંયા જો આપણે મસ્ત મેં બેઝ બનાવી લીધા છે. એકદમ પરફેક્ટ બજારમાં મળે ને એવું વાજબીના છે. જુઓ તો આની હું રેસીપી તમને પછી આપીશ. પહેલાં હું વાણીને એક ટ્રાય માટે બનાવી દઉં છું. અને બાને છે ને દહીંનું દરેશ ને તો એને પહેલાં એનું કરી દઉં. તો જો અહીંયા આપણે મકાઈનો ડોડો શેકાઈ ગયો છે. જો અહીંયા પપ્પા મકાઈનો ડોડો ને ધાણા ભાજીને એવું લઈ આવવાનું. અહીંયા જો કેપ્સિકમ પડ્યું છે. વાણીબેન બહુ ઉતાવળા થાય. તો અહીંયા જો આપણે પીઝાનો સોસ પણ આ તૈયાર આવે ને લઈ લીધેલો છે. અને આ કેચઅપ છે. આ શું કરે અહીંયા? શું કાપશો? કટિંગ કરે કાતર લઈને.
ધાણા ભાજીના ઓલા થળિયા લાગે દાંડલિયું. ચોખા કર્યા ને તે બેન હાથમાં આવી ગયું. હા એવું કંઈક જોઈએ ને. અને કઈક તો જોઈએ જ. કાંઈક માવાની ઘડી કાઢી લીધી. હા દહીણું દરે ન્યા. હા. અને જો આપણો મસ્ત અહીં પીઝો બને છે તો જુઓ અંદરથી કેટલો મસ્ત લાગે છે. તો વાણીબેન માટે હે ને મેં બનાવવાનું ચાલુ કરી દીધું છે. પહેલાં તો બધાને એક બનાવીને ટેસ્ટ કરાવી લઉં અને પછી હજી તો મારે જો વધારે બધાને ભાવી જાય તો મારે લોટ બાંધી અને પછી એવા રોટલા બનાવવાના થશે, શાક રોટલા બનાવવાના થશે, બધું મિક્સમાં. અને બા જો હજી અહીંયા આપણે દહીણું દરે છે તો આપણે ઘંટીમાં અડદની દાળ તો દરાઈ ગઈ છે. હવે ભાખરીનો દ્યો એટલે ઘંટી ચોખ્ખી થઈ જાય. ભડકું દર નાખીએ ને તો જો આપણે વાણીબેનનો પીઝો મસ્ત ચડી ગયો છે તો આપણે એને હે ને ચખાડી દઈ કાવાણી. તો જો 2 મિનિટ થઈ ગઈ અને જુઓ એકદમ મસ્ત ચડી ગયો છે અને દેખાવ જુઓ કેવો આવે છે એ. તો હવે આપણે ફટાફટ લઈ લઈએ, નહીં તો નીચે પછી છે ને બળી જાય. તો હજી બહુ વાંધો નથી આવ્યો. આ લઈ લઈએ. ચાલો ખુરશીમાં બેહાય. આ શું ખાય વાણી? તન ભાઈઓ હે આ જો વાણી માટે તો દાદા ખુરશી લઈ આવ્યા. ઓ ભાઈ કેવી છે જો, પડી જાય નહીં ક્યાંક પીસો ઢોરાઈ જાહે. ક્યાં તન ભાઈઓ વાણી કેવો બન્યો? તો પાછો બનાવી દઉં ને? પાંચ ખાઈ જવાની? ઓહો જોઈ લો વાણીબેન તો 5 પીઝા ખાઈ જાય. હો તો ચાલો મારે બનાવવા માંડવો પડશે ને. તો જો અહીંયા પીઝાની પાર્ટી આપણે વાણીબેને તો ચાલુ કરી દીધી. ખાઈ લીધા. 2 બનાવ્યા હતા એ ખવાઈ ગયા. બધાને બહુ મજા આવી ગઈ. તો હવે પાછો થોડોક લોટ બાંધીને રાખી દઉં અને શાક રોટલા ને બધું હારે હારે બનાવવા માંડું છું. અને આપણે ઘંટીનું કામકાજ હજી ચાલુ છે. જો બા કરે છે. હવે પૂરું થઈ ગયું ને બધું? હાલો લઈ લો. એટલે હવે બાજરાનો લોટ દરાઈ ગયો અને ભાખરીનું દરાઈ ગયું. ભાખરીનું લઈ લઉં ને? ભાખરીનું હાલો. તો હાલો પહેલાં તો એ થોડુંક કામ બાને પતાવડાવી દો. પછી આ તો હે ને બાઈ નવરા નથી, થાકી જાય છે. બાની કમર દુખે પણ હારો બિચારા બધું કરે છે. તો હવે 6:30 જેવું તો થઈ ગયું. પહેલાં તો હું બાનું પતાવી દઉં, પછી હું લોટ બાંધીશ રોટલાનો અને પછી ગરમ ગરમ પીઝા ખાશું મસ્ત દનાદન. અને પછી આપણે શાક રોટલા બનાવવાના છે. યાર બનતું જાય છે. તો બસ બ્લોગની અંદર બન્યા રહેજો. આગળ તમને બતાવું છું અને શું કરીએ છીએ, કેટલા વાગે ફ્રી થાય છે એ બધું જોવા માટે. અને આપણે આજના બ્લોગને પછી પૂરો કરશું. તો જો આજે છે ને બા થોડુંક કામ કરી અને થાકી ગયા છે. કન્ટિન્યુ બધું કરતા હતા ને એટલે. તો વાણી છો એની ઉપર બેસીને એને કમર દબાવી દેશ. એ કે લાવો બા હું તમને કમર દબાવી દઉં કે દુખે નથી. તો આખી ઉપર બેસી ગઈ અને પછી કમર દબાવે છે. તો એને એવું હોય ને તો બહુ ગમે. તો જો અહીંયા વાણીબેન બાને કમર દબાવે છે ને હું તમને પીઝા કઈ રીતે બનાવું છું એ બતાવી દઉં. તો બન્યા રહેજો બ્લોગ. તો જો અહીંયા મેં મસ્ત રોટલો બનાવી લીધો છે પીઝાનો અને જો ઘરે જ બનાવેલો છે. તો હવે એની અંદર હું આ રીતના કાંટા ચમચી લઈ અને આવી રીતના ચેક્સ પાડી દઉં છું જેથી કરીને આપણો પીઝાનો રોટલો ફૂલે નહીં. તો મેં ઘરે બનાવેલો છે. ઘઉંનો લોટ લીધો છે અને મેંદાનો લોટ લીધો છે. તો 3 કપ ઘઉંનો અને 1 કપ મેંદાનો એ રીતના લઈ અને મેં એમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખી અને બનાવેલો છે. તો જો અહીંયા મેં તાવડી પણ ઓલી લોઢી પણ નોનસ્ટિક પ્રી હીટ થવા માટે મૂકી દીધી હતી. તો જો હીટ થઈ ગયેલી છે. તો આવી રીતના મેં એને ચેક્સ કરી નાખ્યા એટલે ફૂલે નહીં. અને જો આટલા તો મેં પહેલાં બનાવી નાખ્યા છે. તો આવી રીતના ઢક્કન ઢાંકી દીધેલું છે એટલે મસ્ત આપણો રોટલો આપણે થોડો થોડો જ શેકવાનો છે. કેમ કે જ્યાંની ઉપર આપણે બધું લગાવી અને પાછું આપણે શેકશું તો એકદમ બળી જશે અને કઠણ થઈ જશે. તો આપણે થોડો થોડો પહેલાં શેકી લઈએ અને પછી પાછું જ્યારે બનાવશું પીઝા ત્યારે પાછો શેકાશે એટલા માટે. તો એ રીતના આછી ભાત પડે એટલો આપણે શેકી લેવાનો છે. તો જો આ મસ્ત ફૂલી અને આપણો નીચેનો એક ભાગ મસ્ત શેકાઈ ગયો છે. તો જો મસ્ત અને એકદમ ધીમા ગેસે આપણે શેકવાનો છે. તો પાછું ઢાંકી દઈએ એટલે બીજી બાજુ શેકાઈ જાય. અને અહીંયા જો મેં શું તૈયારી કરી છે તો ડુંગળી, ટમેટું, પછી ડોડો છે બાફેલો, કેપ્સિકમ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એ બધું લઈ આવ્યા. અને આ ટોપિંગ છે પીઝાનું અને કેચઅપ છે ને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો. તો જો આપણું મસ્ત અહીંયા
રોટલો પણ ચડતો જાય છે અને વણતી જાઉં છું. પહેલાં બધા મેં બેઝ બનાવી લીધા છે પીઝાના, જે ઘરે આપણે બનાવેલા. લોટ બાંધીને મેં 15-20 મિનિટ રાખી દીધો હતો અને પછી બીજું કામ કરી લીધું હતું બાંધીને, અને 20 મિનિટ પછી જો હું બનાવવા માંડી તો કેટલો મસ્ત બેઝ બની ગયો. તો તમે નાના બાળકોને આ રીતે ખવડાવી શકો બનાવીને, અથવા તો ભાખરી પીઝા પણ કરી શકો છો. પણ તમારે થોડીક વધારે ફિલિંગ જોતી હોય તો આ રીતે પણ કરી શકો છો તમે. જો આ રીતે આપણે હવે પીઝાને બનાવવાના છે. તો અહીંયા મેં પીઝા ટોપિંગ લગાવેલું છે અને એની ઉપર લગાવીશ ટોમેટો કેચઅપ. તો થોડુંક મોળું બનાવું છું વાણીને એના માટે. તો આવી રીતના લગાવી લો પીઝા બેઝ, એકદમ મસ્ત. અને પીઝા બેઝથી થોડોક ઓરિજિનલ આપણે ટેસ્ટ આવે. આપણે ઘરે પણ બનાવશું એ પણ હું તમને વિડીયો શેર કરીશ. પીઝા બેઝ આપણે ઘરે કઈ રીતે બનાવાય છે એ અત્યારે મેં ખાલી તમને ઉપરથી જ બતાવી દીધું છે એમણે. અને પછી આપણે બતાવશું પીઝા ટોપિંગ કઈ રીતે ઘરે બનાવાય છે, સોસ ઈ. તો હું તમને બધા વિડીયો શેર કરતી રહીશ. તો આગળ મારા બ્લોગને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો આ રીતે પછી મેં નાના નાના કેપ્સિકમના ટુકડા કરી લીધેલા છે, જેને આ રીતે મેં ઉપરથી ગાર્નિશિંગ કર્યું છે. તો આપણે કેપ્સિકમ છે, પછી છે મકાઈનો ડોડો, જેને મેં બાફી અને દાણા તૈયાર જ રાખ્યા હતા. આપણે આ રીતે એને પણ ઉપર લગાવીશું. અને પછી આપણે આવશે ઝીણી સમારેલી ડુંગળી. તો ડુંગળીને પણ આછી આછી જે રીતે આપણે ભાવતી હોય એ રીતે, વધુ ભાવતી હોય તો વધારે, ઓછી ભાવતી હોય તો ઓછી. તો જો એ રીતે જ મેં અહીંયા ડુંગળીને પણ મસ્ત અલગ એમાં ગોઠવી દીધેલી છે. અને આપણે બટરથી આપણે એને બનાવવાનું છે. મેં ચીઝને એવું કશું નથી લીધું, કેમ કે એ બધું બહારનું ખાવાનું સારું નથી આવતું. એટલે અમે ચીઝ કે મિયોનીઝ કે એવું કશું નહીં, દેશી રીતે થોડુંક આપણી ઘરે જ, અને બધું જે આપણે વ્યવસ્થિત ખાવામાં બાળકોને આવે અને એને કંઈ નુકસાન પણ ના કરે એ રીતે. તો બધું જ ચીલી ફ્લેક્સને ઓરેગાનોને નાખી, સોસ નાખી અને જો આપણે મસ્ત મૂકી દીધું છે એક તો ચડવા માટે. તો જો મસ્ત ચડે છે, બતાવું તમને. તો જો ચડીને પણ એકદમ મસ્ત રેડી થઈ ગયો છે. અને ટેસ્ટમાં તો એટલો બેસ્ટ છે કે આપને એવું લાગે કે આપણે બહારના જ પીઝા ખાઈએ છીએ. તો જો જેની ઉપર હું ટમેટું સમારીને નાખું છું, એટલો ઓરિજિનલ આપને બહારનો ટેસ્ટ આવે છે. અને અત્યારે બહારનું ખાવું એના કરતાં ઘરનું ખાવું સારું. તો જો અહીંયા મસ્ત આપણો ચડી પણ એક ગયો છે ગરમા ગરમ. તો કૃપાલને તો બહુ જ ભાવ્યા છે અને એને હવે વારંવાર ઘરે ખાવાની ડિમાન્ડ કરશે જ. તો જુઓ એકદમ મસ્ત. અને નીચેનો પણ બહુ જ સરસ રીતે શેકાઈ જાય છે, બળતું નથી. એટલે આપણે ઓવનની પણ જરૂર ના પડે અને આવી રીતના મસ્ત આપણે એને બેક કરી શકીએ. તો જો મેં બટર લગાવી દીધું છે, બાકી તમે ઘી પણ લગાવી શકો છો. અને આપણો પીઝોને શેકાવા માટે પણ આપણે મૂકી દીધું છે. આ રીતે ફરતી બાજુ લગાવી દઈએ એટલે બળે પણ નહીં. અને હવે આપણે એને ઢક્કન ઢાંકી દઈએ, જેથી કરીને એકદમ મસ્ત બની જાય આપણો પીઝો. તો ચાલો આપણે તો જો મસ્ત મસ્ત ગરમ ગરમ પીઝા બનવા માંડ્યા છે અને ખવાવા માંડ્યા છે. તો જો અહીંયા છે ને એક તો ચડે છે હજી, અહીંયા એક ગરમ ગરમ ચડી ગયો. આમાંથી મેં ટેસ્ટ કર્યું અને આ બાપ દીકરી બે જો અહીંયા લપેટે કેવા બન્યા વૈના ને, મસ્ત વૈના. વાણી બીજી વાર બેસી ગયો તમે જોશો ને. અને એક પીઝામાં હવે 2 ટુકડા બાકી રહ્યા છે. તો 5 પીઝા ખાવાની વાણીને એટલા ભાવે હે ને. તો જો એ મસ્ત પીઝા ખવાવા માંડ્યા છે અને બન્યા છે પણ રિયલી બહુ મસ્ત બન્યા છે. તો ઘરે આપણે લોટ બાંધ્યો હતો અને લોટ બાંધીને ઘરે જ બનાવેલા છે. હજી આપણે થોડોક લોટ પડ્યો પણ છે. અને જો મેં કેટલા બનાવ્યા હતા, એમાંથી આ 3 જ બેઝ રહ્યા ને. તો મસ્ત ખવાઈ ગયા છે અને બધાને બહુ ભાવ્યા છે. તો હવે આપણે છે ને બહાર કે બનાવવાના ખાતા નથી, ઓલા ખાવા જવાના ખાતા નથી. આવી રીતના ઘરે બનાવી અને ખાઈ લેવાના થાય છે. તો જો એટલો મસ્ત બની ગયો છે. તો મારી આગળ સ્ટેન્ડ નહોતું એટલે હું તમને છે ને પૂરી રેસીપી તો ન બતાવી શકી, પણ હું કહી દઉં છું. જો હજી તો આપણે આમાંથી 3 બેઝ તો બની જશે. તો એટલો લોટ તો છે. તો વાણી પાછા ખાવા આવશે ને તો હું રોટલા બનાવી અને રાખી દઈ અને પછી એને પાછા બનાવી દઈશ. તો મેં ઘઉંનો લોટ વધારે લીધો હતો, થોડોક મેંદાનો લોટ, ને એની અંદર મેં છે ને
બેકિંગ સોડા અને બેકિંગ પાવડર, થોડુંક તેલ, થોડુંક નિમક, થોડીક ખાંડ અને પછી દહીં ખાટું હતું થોડુંક મારી આગળ એ નાખ્યું. બાકીનું લોટ પાણીથી લોટ બાંધી અને 20 થી 25 મિનિટ કે અડધી કલાક બીજું કંઈક કામ કરી લીધું ત્યાં સુધી એને રાખી દીધા હતા. અને પછી એના અમે આવી રીતના રોટલા વણી અને નોનસ્ટિક ઉપર જ શેક્યા અને પછી નોનસ્ટિક ઉપર જ બધું કર્યું. તો બહુ મસ્ત બની ગયું છે. નિમકની અંદર કરવા હોય તો મસ્ત થાય, પણ આ નોનસ્ટિકમાં પણ બહુ મસ્ત બની ગયા. તો અમે આવી રીતના બનાવ્યા. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ને. હજી એકવાર હું બનાવીશ ત્યારે ફૂલ રેસીપી તમને આપણે પીઝાના બેઝ કઈ રીતે બનાવવાની એની આપીશ. બાકી તો બધું હેલું જ છે. તમે જોયું એ રીતના આપણે મકાઈને કેપ્સિકમ ને ડુંગળી ટમેટું બધું નાખેલું છે. સોસ ને ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ બધું નાખીને કર્યું. તો ચાલો હવે ગરમ ગરમ બનાવી અને જમી લઈએ અને આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની અંદર નવા દિવસે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાણી બાય બાય કહી દે. બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ પછી. બાય બાય.